અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડિયા ગામ નજીક વાડી વિસ્તારમાં એક અસામાન્ય ઘટના બની। એક ખુલ્લા કૂવામાં 3 વર્ષની નીલગાય પડી ગઈ। ખેતર માલિકે તરત જ રાજુલા રેન્જ વન વિભાગને જાણ કરી। ત્યાં આરએફઓ નિલેશ વેગડાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ટીમે પાણી ભરેલા કૂવામાંથી નીલગાયને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। ટ્રેક્ટર ભરતભાઈ જોગીદરાએ સાહસિકપૂર્વક પગલો ભરતા કૂવામાં છલાંગ લગાવી અને નીલગાયને સલામત રીતે બહાર કાઢી હતી। આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં ફોરેસ્ટર HR બારૈયા, RR રાજગોર, જુનેદભાઈ, મિતભાઈ અને ઉજેશભાઈ સહિતની ટીમનો સમાવેશ થયો હતો। નીલગાયને બચાવ્યા બાદ તેને વાડી વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવી। આ રીતે વન વિભાગે એક વન્ય પ્રાણીનો જીવ બચાવવામાં સફળતા મેળવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।